શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે જાણીશું હોળી ક્યારે છે, હોળિકા દહનનો શુભ મુહૂર્ત કયો છે, ચંદ્રગ્રહણ ક્યારથી શરૂ થઈ રહ્યું છે, ભદ્રાકાળનો સમય શું છે, હોળીમાં શું કરવું શું ન કરવું અને હોળીમાં કરવાના ઉપાયો જાણીશું. મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. હોળીનો તહેવાર તેની અનોખી શૈલી માટે સમગ્ર વિશ્વમાં જાણીતો છે. તેમાંથી મથુરાની હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. વિદેશીઓ પણ બરસાનાની અદ્ભુત હોળીના સાક્ષી બનવા આવે છે. હોળીનો તહેવાર પ્રદોષકાળમાં હોલિકા દહન પછીના બીજા દિવસે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તે દિવસે રંગબેરંગી હોળી રમવામાં આવે છે. સૌથી પહેલાં હોલિકા દહન કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. આ વર્ષે 2024માં હોળિકાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે અને હોળીના દિવસે વૃદ્ધિ યોગની પણ રચના થશે એવું જ્યોતિષ કહી રહ્યા છે. આવો જાણીએ હોલિકા દહન પર સર્વાર્થ સિદ્ધિ યોગ કેટલા સમય માટે રહેશે, હોળિકા પર વૃદ્ધિ યોગ કેટલો સમય ચાલશે, હોળીનો શુભ સમય કયો છે, હોલિકા દહન 2024માં કયા દિવસે થશે. હિન્દુ કેલેન્ડર મુજબ હોલિકા દહન 24 માર્ચ રવિવારના રોજ થશે. તે દિવસે ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ સવારે 9:54 શરૂ થશે અને તે તારીખ 25 માર્ચ સોમવારના રોજ બપોરે 12:29 સમાપ્ત થશે. હોલિકા દહન અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. હોલિકા દહન ભદ્રા વિના પ્રદોષ સમયગાળામાં ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે થાય છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં હોલિકા દહન 24મી માર્ચે ભદ્રની રાત્રિ 11:13 રહેશે. તેથી હોલિકા દહન તે પછી જ થશે. હોલિકા દહનના સમયે સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. હોલિકા દહનના દિવસે સર્વાર્થ સિદ્ધિ એક શુભ યોગ છે, જેમાં કામ કરશો તો સફળ થશો. આ યોગ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. રવિ યોગનો સમય 24 માર્ચ સવારે 6:20 અને 25 માર્ચ 7:34 સુધી રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:02 થી બપોરે 12:51 સુધી રહેશે. હોળી દહન 24 માર્ચ 2024ની રાત્રે 11:15 થી 12:23 સુધી રહેશે. ભદ્રાકાળનો સમય ભદ્રાની પૂંછ રહેશે સાંજે 6:33 થી 7:53. ભદ્રાનો મોં રહેશે સાંજે 7:53 થી 10:06 સુધી. ચંદ્રગ્રહણનો સમય આ વર્ષે 100 વર્ષ પછી હોળી 2024 ઉપર ચંદ્રગ્રહણ લાગી રહ્યો છે. આ ચંદ્રગ્રહણની શરૂઆત 25મી માર્ચ સવારે 10:23 સુધી રહેશે. એનો અંત બપોરે 3:02 થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય, જેના કારણે આનો સૂતક કાળ પણ માન્ય નહીં રહે. હોળીના દહનના બીજા દિવસે એટલે કે 25મી માર્ચે સવારથી હોળીની ઉજવણી શરૂ થશે. લોકો એકબીજાને રંગ અને ગુલાલ લગાડશે. તે પછી તેઓ મીઠાઈથી મોં મીઠું કરશે અને ભેટ આપે છે. હોળી સનાતન ધર્મનો સાંસ્કૃતિક, ધાર્મિક અને પારંપરિક તહેવાર છે. હિન્દુ ધર્મમાં દરેક મહિનાની પૂર્ણિમાનું ખાસ મહત્વ છે અને આ કોઈ તહેવારના રૂપમાં મનાવવામાં આવે છે. એટલે આ તહેવાર શરદીના અંત અને વસંત ઋતુના આગમનનું પ્રતીક છે. આખા ભારતમાં આ તહેવારની એક અલગ જ જશ્ન હોય છે અને ઉત્સાહ જોવા મળે છે. હોળી ભાઈચારો, અંદરનો પ્રેમ અને સદ્ભાવનાનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજાના રંગોમાં રંગાઈ જાય છે. ઘરમાં ઘણા પ્રકારના પકવાન બને છે. આ દિવસે લોકો એકબીજાને ઘરે જઈને કલર અને ગુલાલ લગાડે છે અને હોળીની શુભકામના આપે છે. આ વર્ષે હોળી ઉપર
પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે, એટલા માટે આ તહેવારની રોનક ઉપર આની અસર પડી શકે છે. હોળી માટે પૂજાની વસ્તુઓ અને પૂજા વિધિ. હોળીના દહન પછી રંગોનો તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવે છે. હોળીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી બહુ શુભ માનવામાં આવે છે. આના માટે સવારે ઉઠીને નહાવા વગેરે કામોમાંથી છૂટા થઈ જાઓ. એના પછી તમારા આરાધ્ય દેવ અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો. એમને અબીર, ગુલાલ અને કેળાના ફળ ચઢાવો. એના પછી આરતી કરો અને હોળી 2024ના દહનની વાર્તા વાંચો. પછી સૌથી પહેલાં ઘરના લોકોને રંગ લગાવો અને વડીલોનો આશીર્વાદ લો. આ રીતે પૂજા પૂરી કરો અને પછી બધા સાથે હોળી રમો. હવે આપણે હોળી પર કરવાના ઉપાય જાણીશું. પરણિત મહિલાઓએ હોળી પર આ ઉપાયો અપનાવવા જોઈએ. દાંપત્ય જીવનમાં રહેશે મીઠાશ. લગ્ન જીવનને ખુશ રાખવા માટે હોળીના દિવસે કરવા ઉપાય. હિન્દુ ધર્મમાં મુખ્ય તહેવારોમાંનો એક હોળી ફાલ્ગુન મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે. આ વર્ષે હોળીનો તહેવાર 24 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. હોળીનો તહેવાર. હોળી ભારતીય સમાજમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવારનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે હોલિકા દહનના અગ્નિને શુભ માનવામાં આવે છે. હોળી દહનના સમયે પૂજાની સાથે ઘરની મહિલાઓ હોળીની અગ્નિની પરિક્રમા કરે છે અને તેમના જીવનમાં અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલિકા દહનના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી આર્થિક સંકટ અને વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં સ્નેહ અને મધુરતા વધે છે. આજે આ વિડીયો દ્વારા આપણે જાણીશું કે હોળી પર કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે. હોળી 2024 વાસ્તુ. હોળી પર ગુલાલ લગાવવાના ઉપાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ મહિલાને તેના વિવાહિત જીવનમાં મુશ્કેલી આવી રહી હોય તો તેમણે હોલિકાના દહનની અગ્નિમાં સિંદૂરની ચપટી નાખીને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપાય કરતી વખતે વ્યક્તિએ પ્રાર્થના કરવી જોઈએ કે પ્રહલાદની જેમ શ્રીહરિના ભક્તોને તેના જીવનની બધી સમસ્યાઓથી મુક્તિ મળે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળીના દિવસે જો પતિ પત્ની લાલ કપડામાં લાલ ગુલાલ બાંધીને વહેતા પાણીમાં ફેંકી દે તો તેમના જીવનની સમસ્યાઓ પણ તે પાણીમાં ધોવાઈ જાય છે. આ ઉપાયથી દંપતીના સંબંધો મજબૂત બને છે. હોલિકા દહનના દિવસે દંપતીએ રાધા કૃષ્ણ, શિવજી પાર્વતીજીના ચરણોમાં ગુલાલ ચઢાવવો જોઈએ અને તે જ ગુલાલ તેમના જીવનસાથીને પણ ચઢાવવો જોઈએ. આમ કરવાથી તેમના જીવનમાં રાધા અને કૃષ્ણની જેમ પ્રેમ રહે છે, મતભેદનો અંત આવે છે. હોલિકા દહનના એક દિવસ પહેલાં પતિ પત્નીએ પોતાના રૂમમાં કાળા કપડામાં થોડા ગુલાલ અને કપૂરની પોટલી રાખવી જોઈએ અને બીજા દિવસે તે પોટલી હોલિકા દહનની અગ્નિમાં મૂકી દેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી પતિ પત્ની ખરાબ નજરથી દૂર થઈ જાય છે. આ સિવાય વિવાહિત જીવનમાં સુખ લાવવા માટે હોળીની રાત્રે ઉત્તર દિશામાં સફેદ કપડા પર ચોખા, મગ, ઘઉં, કાળી અડદ, ચણાની દાળ, મસૂર દાળ અને તલ વગેરેનો ઉપયોગ કરીને નવગ્રહોનો આકાર બનાવો. કેસરથી તિલક કરો અને ઘીનો દીવો પ્રગટાવો. ભગવાન કામની પૂજા કરો. આ ઉપાયથી પતિ પત્ની વચ્ચેના અણબનાવોનો અંત આવશે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.